કેટલા વાગે આવી હતી? 7:30. ઓહો સબ જોઈ લે સંગીતા હે ને નાક મારે જોઈ ગયા કોર્ટમાં, પણ હજી આપણો વારો આવ્યો નથી. વળી એકવાર મિત્રો અમે છે ને કાંઈ ગુનો કર્યો નથી ને તો અમારે તારીખ દેવા આવવું પડ્યું ને, તો આપણી જિંદગી છે ને આ કોર્ટમાં જાકે નીકળી જાય. સો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી તમે બધા મજામાં જશો, કેમ કે આપણો વિડીયો જોતા એ બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું, કારણ કે એ ટેન્શન આપણે લેવાનું થતું જ નથી કોઈ દિવસ ભાઈ. તો ભાઈ આજનો કંઈક દિવસ એવી રીતના થવાનો છે ને કે વાત જ ના પૂછો યાર. આપણે ઘણું બધું કામ છે ને ઘણું બધું છે ને આપણે જગ્યાએ જવાનું છે. તો પહેલાં વહેલું આપણે તો વાડીએ જવાનું છે, જે આપણો છે ને ધાણા છે. કેમ કે સાંજના જે વરસાદ પડ્યો હતો ને ભાઈ, વાત જ ના પૂછો. અને આવડા મોટા મોટા સાટા પડ્યા હતા. તો આપણે ત્યાં જઈ આવીએ, જોતા આવીએ ધાણા કે ધાણામાં કોઈ નુકસાની છે કે નહીં. ને જોઈ લો મિત્રો, અમારા ફરિયામાં છે ને હવે તમને વરસાદનો માહોલ દેખાતો જ હશે, કેમ કે નહીં ફરિયા આખું લીલું લીલું છે. કેમ કે સાંજે હેલો ફેમિલી, આપણે ફાઇનલી આપણે છે ને આપણી વાડીએ પહોંચી ગયા છીએ. શાબાશ! ને જોઈ લો અમારા ધાણા છે, જેમાં હાવ સફેદ ફૂલડા લાગી ગયા છે. ને ભાઈ ઝાકર બહુ છે, એટલે ઝાકરથી છે ને આપણા ફૂલ હોય ને જે ધાણાના એ બરવાની શક્યતા રહીએ ને આપણો પાક છે ને પાક એ છે ને થાય નહીં બરાબર. જોઈ લો મિત્રો, આમાં છે ને આ છે જોઈ લો ફૂલડી લાગી ગઈ આપણે ધાણામાં. ઝાકર છે ને બહુ નુકસાની કરે છે આપણા પાક માટે, કેમ કે છે ને આ જે ફૂલ હોય ફૂલ એના માથે ઝાકર બેસી જાય ને એટલે પછી એ ફૂલ ને બળી જાય છે તડકાના લીધે. મિત્રો આ બહુ નુકસાની કરે છે ને આપણે છે ને યાર આમાં જવું પડશે ધાણામાં અંદર, કેમ કે और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ઝાકરના લીધે જે ઠાર બેસી ગયો છે ધાણામાં, તો આપણે એના લીધે પલળી જઈએ યાર. ઠંડી બહુ લાગે છે અંદર જવામાં યાર. સંગીતા સેટે જોઈ લે મિત્રો, અમે પાણી વારે જરા ઊભી છે, પાણી વારે છે સંગીતા. આપણે અંદર જવાનું હિંમત હાલતી નથી એટલે આપણે પાછા મારી દઈએ. ये तो मुद्दे लगा साला. તો મિત્રો યાર આપણે એન્ટર ધાણામાં થઈ ગયા છે અહીં ને યાર. આપણે શું કહેવાય કે આમાં જે ઠાર બેસી ગયો ને એના લીધે આપણે છે ને પલળી ગયા. મિત્રો જોઈ લો મારા પગ. મિત્રો આપણે એના ધોરિયામાં થઈને જવું પડશે. એ ધોરિયામાં એને પાણી છે ભરેલું યાર. ટાઈટ એવી લાગો, વાત ના પૂછો યાર. પાણી વારે ને ગીત સાંભળે ને પાણી વારે જલે હવે ટાઈટ વાગે. કેટલા વાગે આવી હતી? 7:30. ઓહો સવારમાં વહેલી આવી ગઈ 7 વાગ્યામાં. પાણી વાળા પડે પાણી વારવામાં ટાઈટ લાગે એટલે ટાઈટ લાગે તો મારા પર ગરમ થાય નહીં ટાઈટ લાગે. તો મિત્રો સંગીતા ટાઈટ લાગે સવારમાં વહેલું આવવું પડ્યું એટલે, કેમ કે આપણે વહેલા આવતા નથી. આપણે 2 નંબરીનો ધંધો ચાલુ છે ને, એટલે ભાઈ નાઇટમાં આપણે બીજા જગ્યાએ 2 નંબરીના ધંધામાં જઈએ ને સવારે પાણી વારવું ને એ બધું આપણાથી ભેગું થાય નહીં. એટલે સંગીતાને છે ને મેં કીધું તું પાણી વારી આવજે આજે. કાલે એ જ આવી હતી ને આજે એ જ આવી, કેમ કે આપણે 2 નંબરીનો ધંધો છે ને ભાઈ. 2 નંબરીનો જાખમ ના કરવા જોઈએ ને, કંઈક જીવનમાં જાખમ ના કરીએ તો એ આગળ કેમ વધીએ. એટલે માટે જાખમ ના કરવા પડે. પૈસા કમાવા હોય ને તો જાખમ ના કરવા જ પડે. अच्छा हमको सिखा रिया है. એને સંગીતા પાણી વારે છે જલ્દી. 7 વાગ્યામાં આવી ગઈ હતી. કેટલાક ક્યારા પીતા? 1 2 3 4 શેર જ વાયરા હજી બસ. હા ત્યારે ભરાવા તો જોઈ ને, નકર એમ કરો આ અડધા ભરીને જવા દઉં. એટલે અડધા ભરીને જવા દે તો કે બીજા ધાણા સુકાઈ જાય. ત્યારે ભરાય તો નાખવું વરાય ને.
તને કેવી મજા આવે સવારમાં આવવાની? મજા કામ ટાઈટ લાગે. તો છે તારે ટાઈટ તો લાગે, ટાઈટ મને લાગતી હતી. ને પાછું મિત્રો આમાં એવું થયું ને કે સાંજના છે ને મેં વરસાદ પડી ગયો ને, વરસાદ એના લીધે વધારે ઠંડી છે આજ જરાક. હે મારવો નથી ક્યારે કઈ પાસે વારાય વાર નાખ યાર, વેલેરો ક્યારે વારી નાખ તો વેલેરો પી જાય આખું ખેતર. જોઈ લે સંગીતા હે ને નાક મારે. જો આવી રીતના આમ નાક મારવાનું હોય ભાઈ. હા એને સિટીની છોકરીઓને ખબર ન હોય ભાઈ નાકા કીને કહેવાય નહીં. ગામડાની છોકરીઓ ને એને જ ખબર હોય કે નાકા કેમ વારવાના હોય. જોઈ લ્યો આવી રીતના આમ નાકા વારવાના હોય. હા તો સારું થયું તમને આ ગામડાની છોકરીઓ ભૂટકી ગયેલા, વાંધો ના આવ્યો. વરી ગયો ને નાકું જે આવી રીતના આમ નાકું મારવાનું હોય. એને બસ મેકઅપ કરાવી લ્યો સિટીની છોકરીઓ તો એને ખબર હોય મેકઅપની. બાકી આ ગામડાની વાત તો ભાઈ વાત જ ન થાય ગામડાની ભાઈ. આ ગામડાની વાત જ અલગ કહેવાય ભાઈ. આ હે ને પાછી ગામડાની છોકરીઓ તો બધા કહેતા ગામડી છે, ગામડિયારી છે, ગામડિયારી છે, પણ તમારા કરતાં હાથ હારી છે સિટીની છોકરીઓ કરતાં ભાઈ. એટલે સવારમાં 7 વાગે ઉઠીને એ પાણી વારવા આવી ગઈ છે. હું હે ને સૂતો હતો ને એ પાણી વારતી હતી. આ અમારા ગામડાની મોજ છે ને આ અમારા ગામડાની છોકરીઓની મોજ છે ભાઈ. બાકી બધાને અત્યારે તો સિટીમાં ક્યાં જાઉં, તો સિટીમાં જાઉં. સિટીમાં કાંઈ નથી ભાઈ. પ્રદૂષણ હોય પ્રદૂષણ, જેલી આ ખુલ્લું વાતાવરણ કહેવાય ગામડાનું ભાઈ. અમારા ગામડાની તો તમે વાત જ ના કરો. કામ થી તૂટી ગયું? હિરોઈન જેવો સેન લઈ લો તારો. કેમ કે સિટીની છોકરીની હિરોઈન થવું હોય, તારે હિરોઈન થવું નથી થવું? હિરોઈન ના, કેમ? હિરોઈન જ છે. આ પાવડા હાથમાં લઈને હિરોઈન જ છે. ઓ એ વાત થશે હો. આ હે ને મોટી હિરોઈન આને જ કહેવાય. જોઈ લ્યો આ અમારી હિરોઈન છે ભાઈ. જોઈને એને કીધું ને કે હિરોઈન જ છે ભાઈ. પાવડા હાથમાં હોય હિરોઈન જ કહેવાય. સિટીની છોકરીઓને મેકઅપ કરીને હિરોઈન થવાય ને ગામડાની છોકરીઓને છે ને હાથમાં પાવડો ને દાંતેડું ને એ લઈને બધું હિરોઈન થવું હોય. આ બાજુ પાણી આવી ગયું. સંગીતા આ કુંડાડું હેરકો કરી નાખ. સંગીતા તું પાણી વાળાય ને હું તો જાય હવે ઘેર ભાગી જાય. હો તો આવજો, બાય બાય. હાલો આમ ભાઈ ગયો. આવું તારે પાણી વાળું પાણી બંધ કરી દો. પાણી બંધ કરે કે બંધ કરે તો આપણા ધાણાનું શું થાય યાર, આપણો પાક નહીં થાય. તો તમે કેવો તારે આવું? તમારે આવું જ છે પણ પાણી બંધ કરી દો. આ તું રે ને જઈ આવું એકલો, કેમ કે મારે હે ને તારીખમાં જવાનું છે યાર. આપણે જે ઓલા મોરસી માસા ઓફ થઈ ગયા હતા ને એની ઓલી તારીખ આવી ને આપણે સહયું કરી દઈએ. હા તો એમાં તારીખમાં જવાનું છે કલિયાપુર પોલીસ સ્ટેશનની. તો હાલો અમુક જાઉં, બાય બાય. ફાઇનલી આપણે છે ને કોર્ટમાં તો આવી ગયા. કોર્ટમાં પણ હજી આપણો વારો આવ્યો નથી. વળી એકવાર વારો આવ્યો તો નામ બોલ્યું હતું પણ આપણે હાજર થઈ ગયા. પાછો હજી આપણો વારો આવ્યો નથી ને યાર. અહીંયા હે ને કોર્ટમાં એક સુવિધા હોવી જોઈએ કે જે હે ને ગુનેગાર આવે ને એ તારીખ દેવા એને યાર જમવાની વ્યવસ્થા રાખવી જોઈએ. યાર तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? અહીંયા આવ્યો તો ભૂખ બહુ લાગી. એટલે મિત્રો આ છે અમારા કલ્યાણપુરનો ખોડે જે કોર્ટ કહેવાય ને એ. તો મિત્રો અમારો એકવાર વારો આવી ગયો હતો જે હાજર થવાની નામ બોલ્યા તો હાજર થઈ ગયા. ને બીજી જે આગળની પ્રોસેસ હોય ને પૂછતાછની, એ બધી પૂછતાછની પ્રોસેસ ચાલુ છે. ને જે અમારા વડીલ હતા જે લાખનાના એ અંદર છે ને હું જરાક પાણી પેશાબની રજા લઈને બારોબાર આવ્યો તો મને એમ થયું થોડીક અપડેટ દઈ દઈએ આપણે. અને ભાઈ ભૂખ બહુ લાગી છે, ખતરનાક ભૂખ લાગી છે. હજી અમને અહીંથી ક્યારે નવરા કરશે ને કાંઈ આઈડિયો જ નથી. મને એમ છે કે 2, 2.5, 3 જેવું થઈ જાય અહીંથી નવરા થવાનું કોર્ટમાંથી. તે ને આજે છે ને બહુ ટ્રાફિક છે, બહુ અતિશય ટ્રાફિક છે. જોઈ લો મિત્રો આ છે અમારા
કોર્ટ છે ને કોર્ટમાં ટ્રાફિક સખત ટ્રાફિક છે અંદર. મિત્રો અમે છે ને કાંઈ ગુનો કર્યો નથી ને તો અમારે તારીખ દેવા આવવું પડ્યું, કેમ કે ખાલી અમે એક સહી કરી હતી, સહી કરી તો એ તારીખમાં આવવું પડ્યું. તો મિત્રો આપણે ગુનો કરી તો કાં તો આપણી હાલત થાય, એ તો તમે વિચારો એકવાર. યાર કોઈના લફડામાં પડાય નહીં ભાઈ, કોઈ જાતનો લફડો કરાય નહીં ને કે આમાં છે ને કોર્ટના ચક્કર કાપી કાપીને જ આપણી જિંદગી આખી વહી જાય યાર કોર્ટમાં જ. તો એને કોઈ દિવસ છે ને કોઈ જાતનો ગુનો કરવો જ નહીં, તો આપણી જિંદગી છે ને આ કોર્ટ વાહે જ આખી નીકળી જાય. એટલે આપણે એ દંડો મૂકી દેવો છે આજથી. આપણી કરવું જ નથી ભાઈ, 2 નંબરના ધંધા કે કોઈ એવો કે આપણે છે ને પોલીસ કચેરીના ચક્કર કાપવા પડે ને એવો કોઈ દી છે ને આપણે ધંધો જ નથી કરવો. અને તમને કહું યાર કોઈ દી આવો ધંધો ના કરતા. કોઈ પણ લખ્યું હોય ને કોઈને એવું કહે કે સહી ભાઈ કરી દો, સહી ભાઈ કરાય નહીં ભાઈ. નકર છે ને અમારે આજે એવી હાલત થઈ જાય આવી. ખાલી અમે તારી એક જ સહી કરીને અમારે એક જ તારીખ આવી છે, આજ પહેલી જ તારીખ છે, બીજી આગળ તારીખે આવવાની નથી. તો એ જોઈએ અટાણા અહીંયા કંટાળો આવે એવો આજો એ વાત જ ના પૂછો ભાઈ. નહીં ને આપણે આખી જિંદગી આમાં તારીખોમાં આપણી જે વહી જાય એવું શું કામ કરવું જોઈએ. આપણે કેસમાં જે તારીખમાં આવ્યો હતો ને કેસ પતી ગયો છે, હવે આપણે ઘર માટે રવાના થઈ જવાના છે, કેમ કે હવે આપણે રજા મળી ગઈ ભાઈ. માંડ અને ભૂખ જોરદાર લાગે એટલે ઘર જઈ ખાઈ પી લઈએ. ને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કન્ટિન્યુ રહેજો આગળ.